મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહાદેવ મંદિરમાં પણ દર્શન કર્યા। ધરમપુરમાં મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી। રજતોત્સવ અંતર્ગત સંકલ્પ સનાતન મહોત્સવમાં હાજરી પણ આપી હતી। વિદ્યાનંદ સરસ્વતી મહારાજ સહિતના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સંસ્થાએ શિક્ષણની સાથે સાથે આરોગ્ય સેવાને સુદૃઢ કરવાના સરકારના પ્રયાસોમાં પણ યોગદાન આપ્યું છે। સદગુરુ ધામ સંચાલિત આરોગ્યવાન અંતરિયાળ ગામોમાં જઈને સેવા કરી રહી છે। આપણી સંસ્કૃતિ તો ગૌ, ગંગા અને ગાયત્રીની સંસ્કૃતિ છે। આ સદગુરુ ધામમાં 250થી વધુ ગાયોની સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે। તે પણ સનાતન સંસ્કૃતિની ગુરુકુલ પરંપરાનું જ ઉદાહરણ છે। વડાપ્રધાનશ્રીએ સનાતન સંસ્કૃતિના પથ પર ચાલીને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે વિશ્વ મિત્ર બનીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આપ્યો છે। તેમણે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે G20નું આયોજન દેશમાં કરીને ભારતની વિશ્વ કલ્યાણની પ્રતિબદ્ધતા વિશ્વને દર્શાવી હતી। આપણે સૌ સનાતન સંસ્કૃતિના વાહક બનીને વિશ્વ કલ્યાણના ભાવ સાથે આગળ વધીશું તો ભારત વિકસિત ભારત 2047 અને વિશ્વ ગુરુ ચોક્કસ બનશે એવો મને વિશ્વાસ છે।